DRG Kids. કથા સમજદાર ખેડૂત. ઘણા સમય પહેલાની વાત છે. રામનગર નામના એક ગામમાં શ્યામુ નામનો એક ખૂબ જ સમજુ અને મહેનતુ ખેડૂત રહેતો હતો. શ્યામુ ખૂબ જ નાનો અને ગરીબ ખેડૂત હતો. એ દરરોજ પોતાની જમીન પર જઈને મહેનત કરતો હતો. પણ આ વર્ષે વરસાદ પડવાના કોઈ આસાર દેખાયા નહોતા રહ્યા અને પાકને પાણી ન મળવાને કારણે આ વખતે બધો પાક સુકાઈ જવાનો હતો. પણ શ્યામુની જમીન જે જમીનદાર પાસે ગીરવે હતી એ પણ એને છોડવી પડી. એક દિવસ સાંજે શ્યામુ ઘરે આવે છે ત્યારે એની પત્ની એને કહે છે, અરે શું થયું? આજે ખૂબ જ થાકેલા અને ચિંતામાં લાગો છો. બધું ઠીક તો છે ને? ના, કાંઈ બરાબર નથી. આ વખતે વરસાદ પડવાના કોઈ આસર દેખાઈ નથી રહ્યા. લાગે છે આ વખતે પણ પાક નહીં જ થાય અને પૈસા ન હોવાના લીધે આપણી જમીન પણ જમીનદારને આપવી પડી શકે એમ છે. આપણે શું કરીએ કંઈ જ સમજાઈ નથી રહ્યું. તમે ચિંતા નહીં કરો, ભગવાન જરૂર કોઈને કોઈ રસ્તો કાઢશે જ. સાચું કહે છે. હવે તો બસ એનો જ આશરો છે. હું પણ કંઈક ને કંઈક ઉપાય તો વિચારું જ છું. કોઈ ના કોઈ તો રસ્તો ચોક્કસ નીકળશે જેથી આપણે આપણી જમીન બચાવી શકીશું. આમ કહીને એ બંને સૂઈ જાય છે અને બીજા દિવસે પંચાયતમાં બધા ખેડૂતોને બોલાવવામાં આવે છે. બધા ખેડૂતો પાક ના હોવાને કારણે ચિંતામાં હોય છે. ત્યાં શહેરથી બિલ્ડર પણ આવેલો હોય છે. બિલ્ડર એમને પૈસાની લાલચ આપીને ખેડૂતોની જમીન પચાવવા માંગે છે. હા તો ખેડૂત ભાઈઓ, આપણે બધા જાણીએ છીએ કે આ વર્ષે વરસાદ ન પડવાને લીધે આપણા ખેતરો સુકાઈ ગયા છે. એટલે જ આ ભલા માણસ આપણી મદદ કરવા માંગે છે. જુઓ ભાઈઓ, તમારી જમીન વરસાદ ના પડવાને કારણે કોઈ કામની નથી રહી અને તમને બધાને નુકસાન પણ થશે. જો તમે તમારી જમીન અમને આપી દો તો અમે તમને મુદ્દલની સાથે સાથે એક ઘર પણ આપશું. કેમ? બધા ગરીબ ખેડૂતો વિચારે છે કે જમીન બિલ્ડરના નામ પર કરી દઈએ. તો તમારા બધાની પાસે એક મહિનાનો સમય છે. જો તમે લોકો અમને તમારી જમીન આપી દેશો તો અમે તમને બદલામાં ઘણા બધા રૂપિયા આપશું, જેથી તમને બધાને ક્યારેય રૂપિયા પૈસાની ચિંતા કરવાની જરૂર નહીં પડે. હા. બધા ખેડૂતો બિલ્ડરની વાતો સાંભળે છે અને ઘરે જતા રહે છે. પણ શ્યામુ ખેડૂતને કંઈ બરાબર નથી લાગ્યું અને શ્યામુ ખેડૂત બિલ્ડરનો પીછો કરતા કરતા એના ઘર સુધી પહોંચી જાય છે અને એની વાતો સાંભળી લે છે. આ બધા મૂર્ખ ખેડૂતો હવે પોતપોતાની જમીનો ઓછા ભાવમાં મારા નામે કરશે અને પછી બધાની જમીનોને એક સાથે વેચીને હું બહુ રૂપિયા કમાવીશ. મૂર્ખ ખેડૂતો. શ્યામુ આ બધી વાતો સાંભળે છે અને પોતાની ઘરે જતો રહે છે. શ્યામુ ઘરે આવીને બધી વાતો સરલાને કહે છે. ખબર છે સરલા, એ બિલ્ડર ભાઈ ખૂબ જ ખરાબ માણસ છે. મેં એનો પીછો કર્યો અને એની બધી વાતો સાંભળી. એ ખેડૂતોને ઠગીને એમની બધી જ જમીનો પોતાના નામે કરવા માંગે છે, જેમને એ આગળ વધારે ભાવમાં વેચીને બહુ રૂપિયા કમાશે. તમે જઈને આ બધી વાત પંચોને કહી કેમ નથી દેતા? હું જો આ વાત બધાને કંઈ પણ દઉં તો મારી વાતનો ભરોસો કરશે કોણ? તો હવે આપણે શું કરીશું? ના, આપણે આપણી જમીન એના હાથમાં જરાય નહીં જવા દઈએ. આપણે બધા ખેડૂતોને ભેગા કરવા માટે એમને કોઈ બીજી યુક્તિ પણ આપવી પડશે, નહીતર બધા પોતાની જમીન આપી દેશે એમને. તમે કોઈ બીજો ઉપાય શોધો. શ્યામુ આખી રાત સૂતો નથી અને વિચારતો રહે છે કે ખેડૂતોને કેવી રીતે એ મુખોટો પહેરેલા જાનવરથી બચાવી શકાય અને એક યુક્તિ સૂઝે છે. સવારે પંચાયતમાં શ્યામુ બધા પંચોને કહે છે કે મારી પાસે આ સમસ્યાનો ઉકેલ છે.
પણ એના માટે મને બધા ખેડૂતોનો સાથ જોઈશે. જો બધા ખેડૂતો એકબીજા સાથે આવી જાય તો આપણે આપણી જમીનો કોઈને નહીં આપવી પડે ભાઈઓ, અને અમારા ખેતરનો સારો પાક પણ થઈ શકે છે. ઠીક છે, હું બધા ખેડૂતોને ભેગા કરું છું, અને જો તું આ સમસ્યાનો ઉકેલ લાવવામાં સફળ થયો તો અમે તને આગળ જઈને પંચોમાં પણ સામેલ કરી લઈશું. હા, જી. પંચો બધા ખેડૂતોને બોલાવે છે. ભાઈઓ, શામુનું એવું કેવું છે કે એની પાસે વરસાદ ના પડવાની સમસ્યાનો ઉકેલ છે. ભાઈઓ, આપણે બધા જાણીએ છીએ કે આપણા ગામની અમુક માઇલ દૂર એક નદી વહે છે. જો આપણે એ નદીના પાણીને આપણા ખેતરો તરફ વાળી શકીએ તો આપણી બધાની સમસ્યા દૂર થઈ જશે. અરે પણ અમારી પાસે એટલા રૂપિયા નથી કે અમે આ કરી શકીએ. શામુ ખેડૂત એમને સમજાવે છે. જુઓ ભાઈઓ, જો આપણે એકલા તો કોશિશ કરીશું કે નદીનું પાણી ખેતર તરફ વાળીએ તો એ નહીં કરી શકીએ, પણ જો આપણે થોડા પૈસા કાઢીશું તો આપણે બધા એક સાથે મળીને સરળતાથી એટલા રૂપિયા ભેગા કરીશું કે જેનાથી આપણે નદીનું પાણી ખેતર તરફ વાળીએ. શામુ એમને એ પણ જણાવે છે કે કેવી રીતે એણે બિલ્ડરની વાતો સાંભળી છે અને એમની જમીનો સસ્તા ભાવમાં ખરીદીને બહુ બધા રૂપિયા કમાવા માંગે છે. ભાઈઓ, જો આપણે બધા ભેગા મળી જઈએ તો આ મુસીબત તો બહુ નાની છે. આપણે આનાથી પણ મોટી મુસીબતોનો સામનો કરી શકીએ છીએ. બધા ગરીબ ખેડૂતો શામુની આ વાતને સાંભળે છે અને કહે છે, એક છે શામુ, તું સાચું કહે છે. અમે બધા રૂપિયા આપવા માટે તૈયાર છીએ. અમે બધા રૂપિયા આપીશું. હા, અમે પૈસા આપીશું. બધા થોડા રૂપિયા શામુને આપી દે છે. એનાથી એની પાસે ઘણા રૂપિયા ભેગા થઈ જાય છે કે જેમાંથી એ નાળું બનાવવાનું કામ શરૂ કરી દે છે. બધા ખેડૂતો સાથે મળીને નાળું બનાવવામાં મદદ કરે છે અને થોડાક જ દિવસોમાં નાળું બનીને તૈયાર થઈ જાય છે અને બધાના ખેતરોમાં પાણી આવવા લાગે છે. બધા ખેડૂતોનો પાક પણ ઉગવા લાગે છે. પંચાયતમાં શામુ અને બાકીના બધા ખેડૂતોને બોલાવવામાં આવે છે. બિલ્ડર સમજી જાય છે કે હવે એની ચાલમાં કોઈ નથી ફસાવાનું અને ત્યાંથી ભાગી જાય છે. બધા પંચો શામુની સમજદારીથી ખૂબ ખુશ થાય છે અને એને પંચ બનાવવાનો નિર્ણય કરે છે. શામુ, જે રીતે તે સમજદારી વાપરીને બધાની જમીનોને બચાવી છે, અમે તને પંચોમાં સામેલ કરીએ છીએ. શામુ પંચોનો આભાર માને છે અને કહે છે, સરપંચજી, જે રીતે અમે આ મુસીબતમાંથી એકબીજા સાથે બહાર નીકળ્યા છીએ, આગળ પણ જો આપણે સાથે રહીએ તો આપણને કોઈ નહીં હરાવી શકે. થોડા દિવસો પછી બધા ગરીબ ખેડૂતોના ખેતરોમાં ઘણો બધો પાક ઉગી જાય છે અને શામુ પણ પોતાના પાકના રૂપિયામાંથી પોતાની જમીન જમીનદાર પાસેથી છોડાવી લે છે.